સુરેશ સોનાવણે, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા. સુરેશભાઈ, જણાવો કઈ રીતે ખાડી પરિસ્થિતિ જોવા મળે છે અને આને કેટલી તમે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરી ચૂક્યા છો? સુરત મહાનગરપાલિકા જે કામગીરી પ્રી મોન્સૂન પહેલાંની હોય છે, આપ સૌએ જોઈ છે અને સુરતની જનતાએ જોયું છે કે આ ખાલી કાગળ પરની પ્રક્રિયા છે. ગટાર સાફ કરવાનું કે આ ખાડી સાફ કરવાનું કે અન્ય પ્રકારની જે સ્ટ્રોમ ડ્રેનેજ વોટર છે એ સાફ કરવાનું ખાલી કાગળ પરનું નાટક છે. લાખો કરોડો રૂપિયા ખર્ચે થાય છે, પરંતુ બધું કાગળ પર છે અને જેના લીધે શહેરની જનતાને અને ખાસ કરીને ખાડી કિનારે રહેનાર લોકોને ખૂબ જ વેઠવું પડે છે. આ જુલાઈ મહિનાના 3-4 તારીખથી જે વરસાદ પડી અને 7મી તારીખે જોરદાર વરસાદના લીધે આજે આખું પ્રેમનગર, પૂરા ખાડી કિનારેના વિસ્તાર, મીઠી ખાડીથી લઈને છેક પંચનગર સુધી, અહીંયા બેસ્તાન સુધી પાણી જલમય થઈ ગયેલ. પરંતુ આ કુદરતના પાપે નહીં, પરંતુ આ માનવ સર્જિત પાપે, માનવ દ્વારા ખાડીઓ ઉપર કરેલ દબાણ, કુદરતી વહેણને આ મિલેનિયમ 4ના ગજરા બંધુએ ડાયવર્ટ કરી દીધું છે. જ્યારે તમે કુદરતની વહેમને ડાયવર્ટ કરો તો કુદરતનો પ્રકોપ તમને ભોગવશે ને એ ભોગવવાનું કામ આ શહેરીજનોને, નિર્દોષ લોકોને ભોગવવું પડે છે અને જેના લીધે 50 લોકો આ અતિવૃષ્ટિમાં ગુજરી રહ્યા છે. હજુ સુધી રાહત લોકો સુધી પહોંચી નથી. પ્રેમનગરમાં 1000 ઝૂંપડાઓ છે, 800 સુધી પહોંચે છે. દરગાહ છે, પ્રેમનગર છે, જે ઘણા બધી વસ્તીઓ છે. નામ લિસ્ટ આખું લિસ્ટ 1 કલાક લાગશે. તો સરકારે તાત્કાળ, હર્ષભાઈએ જે જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા 6800 રૂપિયાની, એ ખૂબ જ અપૂરતી છે. હજુ બી અમારા પ્રેમનગરના કહો કે શહેરના કહો, પાણી ભરી જવાથી ઘર વખરીનો સામાન, છોકરાઓને સ્કૂલના દફતર, ગાદલા, તકિયા, ટીવી, ફ્રીજ, બકરા, મરઘા બધા જ વહી ગયા છે. અને માટે સરકારે જે અપૂરતી રાહત આપી છે એમાં તત્કાળ વધારો કરીને શહેરીજનોને આર્થિક મદદ કરવી જોઈએ. અને સરકારે તાત્કાળ આ મિલેનિયમ 4 જે મીઠી ખાડી પર આવેલું છે એનાથી સન્યા કણદેશ સુધી લોકોને આફત થાય છે. અમે તો ગત વર્ષે બુલડોઝર લઈને આને તોડવા ગયા હતા, પરંતુ ઉધના પોલીસે અને તે સમયના અધિકારીઓએ અમને પકડીને જેલમાં પૂરી દીધેલા કે તમે આવું શું કામ કરો છો. પરંતુ આજે અમે નહીં કરીએ, પણ અત્યારે સરકારની જરૂર છે. સરકારે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે 15 મીટરનું ખાડીના સેન્ટરથી તમે ખુલ્લા કરો. હું તો કહું કે 9 મીટરનું જ કરો, જે પહેલે જે સરકારે નક્કી કરેલું આ બ્રિટિશના સમયથી છે. ખાડીથી 9 મીટર પર કોઈ પણ દબાણ થવા જોઈએ નહીં. તો આ 9 મીટરનું દબાણ તોડવા માટે સૌથી પહેલાં આ મિલેનિયમ 4થી જે માનવ સર્જિત આફત ઊભી કરે છે આ લોકોનું આ મિલેનિયમ 4 માર્કેટ તોડવા જોઈએ. તો મને લાગે છે કે શહેરની જનતા અને ખાસ કરીને ખાડી વિસ્તારના લોકો આરામથી રાત્રે ઊંઘી શકશે. અને તો થોડું વરસાદ આવે તો લોકો પોતાનું ઘર બહાર લઈને કંઈક સ્કૂલોમાં તો કશે કોર્પોરેશનો એમાં આશરો ઢૂંઢવા જાય છે. કેટલાક સામાજિકને સંસ્થાઓ લોકોને ભોજન આપે છે અને સરકારની આર્થિક સહાય અપૂરતી છે. તો આમાં પણ સરકારે તત્કાળ વધારો કરવો જોઈએ. અન્યથા શહેરની જનતા અને અસરગ્રસ્તો રોડ પર આવશે. માટે મારી માનનીય CR પાટીલ સાહેબ, કેન્દ્રીય જળમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની વિનંતી છે કે તત્કાલ આ ગરીબો તરફ ધ્યાન આપો. અન્યથા આ ગરીબો રોડ પર આવશે અને આપણા ન્યાય માટે લડત ચલાવશે.